જય માતાજી મિત્રો, આજે આપણે એક નવી ચેલેન્જ લઈને આવી ગયા છે. તો એમાં ચેલેન્જમાં કેવું છે કે આપણે કોઈ પણ ચિઠ્ઠી અમને લેવાની આવશે અને ચિઠ્ઠીની અંદર જે પણ લખેલું હશે એ તેમને ટાઈમ પ્રમાણે પૂરું કરવાનું આવશે અને જો નહીં પૂરું કરે તો એ આઉટ થઈ જશે. તો જેવું ચિઠ્ઠીમાં લખેલું હોય એવું કરી બતાવવાનું છે. અને આજનું ઇનામ છે આપણે ખાલી 200 રૂપિયા. જે વિનર થાય એક જ વિનર થાય. તો આપણે ચિઠ્ઠીઓ વેચી દો બધા નંબરની. તો આપણે બધાના નંબર વેચી લઈએ. ચિઠ્ઠીઓ પોતપોતાની જાતે લઈ લો બધા. ખુલ્લી ચિઠ્ઠી લેવા દે. ત્યાં નથી લીધી આખી મેલાય તો હંકા. 6ઠ્ઠો નંબર, બીજો નંબર આપણો 6ઠ્ઠો નંબર, 5મો નંબર આપણે તો 7મો થશે. નંબર આપણો ભાઈ બીજો નંબર તો મિત્ર આપણો 7મો નંબર 7મો. તો આપણે એવું લાગે છે કે ભોલુજીનો 1 નંબર આવે જ છે. પહેલો જ નંબર આવ્યો આપણો. પહેલો નંબર આવી ગયો. એમની હસી ઉપરથી ખબર પડે કે કેટલા ખુશમાં છે કે પહેલો નંબર મારો આવ્યો. ના ચીઠીઓ પાછી વળ આની હાથ ચીઠીઓ કાયમ રાખો. હા ભાઈ ફરીથી તો મિત્રો પહેલો નંબર આપણે આવી ગયો છે ભલુજીનો. હવે ભલુજીને આપણે કોઈ પણ એક ચિઠ્ઠી આપીશું, અમને જાતે પસંદ કરીને લેશે. તો ચિઠ્ઠીની અંદર જે પણ લખેલું આવશે એ અમને કરી બતાવવાનું રહેશે. હા બરાબર. ચલો આપણે જે લખેલું એ ચિઠ્ઠીઓ બતાવો એમને. ગમે તે ચિઠ્ઠી લઈ લો. ડાન્સ આવવાનું એવું લાગે. બતાવો, આથી બતાવો. તમે જે ચિઠ્ઠી પસંદ કરો નકર વાતો નહીં કહો. બતાવો પછી ભાઈ 2 મિનિટમાં 40 ઉઠ બેઠક કરવાની. 2 મિનિટની અંદર 40 ઉઠ બેઠક કરવાની. ફોન પકડીને. હા હેલો પકડો. ફોન પકડીને. અને તે આપણે જે નિયમમાં આવતી એ રીતે જ કરવાની. હો આખી વાહ, આખું આમ કઈ બેહવાનું. આખું આવું આમ. હા આખું બેહવાનું. ના હોય વાળવાનું નહીં, વાળવાનું નહીં. જેવી કરતો હોય એવી ખાલી આમ આખું બેહવાનું. બેસ પહેલા બેસ બતાવ આખો હવે આમ ગંજો હા 40. રેડી ટાઈમ બતાવજો આપા. રેડી તારે તારે ન જોવાનું એ બોલશે. સ્ટાર્ટ. બાબા આખો બેસ. સેકન્ડ તો બોલો. મેં 2 મિનિટ લગીની મારું કન્ડિશન. 2 મિનિટ પછી હું કહી દઈશ. 40 પૂરી કરવાની. એટલે બીજું કેમ તો મિત્રો ભલુજી જીતે એવું લાગે છે. ચાલી થઈ ગઈ ભાઈ. 46 સેકન્ડમાં 40 કરી અને તો ભલુજી જીતી ગયો છે. હા બીજો નંબર કોણ છે? ખુશી. હાલો બીજો નંબર વાળો ઉભા થાવ. હેલો બીજો નંબર જીતી ગયો. બગાવો. ખતરનાક. હાલો ખબર પડશે તમને. મને લખવાનું આવ્યું. ચોપડા લો. એક જ મિનિટની અંદર જ ઉપર 5 કોમન નામો લખવાનું. ગામના નામ તો જિલ્લા મિત્રો દિલીપજીને આપણે ચિઠ્ઠી આવી છે. 1 મિનિટની અંદર જ ઉપર 5 ગામનો નામો લખવાનો છે. 1 જ મિનિટની અંદર. પણ ગામ એકલા જિલ્લો ના આવે. જિલ્લો નહીં ગામ આવું જોઈએ. જિલ્લો તાલુકો નહીં. ખાટલામાં ખાટલામાં બેસી જાઓ. ચિઠ્ઠીઓ લઈ લો બધી જાણ લો. રેડી થાવ એટલે મને કહો બરાબર. જ ઉપર 5 ગામનું નામ. રેડી સ્ટાર્ટ. ગોમાના ગમે તે ગોમાના બધી ગમે તે ગામ. રાજ્ય ગમે તે ગમે તે ગામ હોવું જોઈએ ટૂંકમાં. લોકેશનમાં આપણે ચેક કરવું તો કરીએ કંઈ. એટલે મોટું હોય તો ગોમ જ ગણાય ને. ચાલ 25 સેકન્ડ.
મિત્રો દિલીપજી જીતે એવું લાગે છે પણ કાર્બન અટકી જાય છે ચાલુ 45 સેકન્ડ નહીં જીતાય જ્ઞાનથી હાથે સ્ટોપ તો મિત્રો દિલીપજીએ 1 મિનિટની અંદર 4 જ નામ લખ્યા છે ગામના અને નામ વાંચી બતાવે તમને ચંદ્રાલ ચંદ્રાલ જોર જોહાર જોમનગર જામનગર જારોલા ઝારોલા અને પાંચમું નામ કયું લખવા જતો હતો જમ્મુ કાશ્મીર જમ્મુ તો ઈબલા કાકા તો દિલીપજી વિનર નહીં થયા હવે ત્રીજો નંબર આવ્યો ત્રીજો નંબર કોણ હતો ભાઈ ત્રીજો નંબર મારો હે દિલીપજી જમ્મુ કાશ્મીર પહોંચી ગયા ત્રીજા નંબરને ચીઠી આપી પાછા વળ્યા તો અહીં પાછા વળ્યા જમ્મુ કાશ્મીર સફરજન ખાવ તો અહીં પાછો બોલે જમ્મુ કાશ્મીર જતા જતા વચ્ચે ચાલવાઈ ગયા હતું પછી આવ્યું એ હતું જેસરમાં બધા ખાસા 2 મિનિટની અંદર દોડ આવી વાણી ઊભું જ નહીં રહેવાનું ફાસ્ટમાં દોડવાનું 2 મિનિટ ચાલે અરે ગમે તો દોડી શકે ઊભું નહીં રહેવાનું ત્યાંથી ચાલુ કરી દે કેમેરા વાળો ખાલી એના પર ફોકસ રાખજો આમ ચારે બાજુ આટલામાં દૂર પણ અહીં નહીં રાઉન્ડ મારીશ તો વાંધો નહીં આટલામાં ગમે તો ફરીશ તો વાંધો નહીં ના ફાવે એને હું આમ તમારે સમ રહું તો મિત્રો કરણજીને આપણે એવું આવ્યું છે કે 2 મિનિટની અંદર દોડ કરવાની છે આજે ઊભું નહીં રહેવાનું અને જેની તાકાત હોય ને એટલું ફાસ્ટ દોડવાનું ધીમું નહીં પડવાનું ધીમું પડશે તો આઉટ અહીંથી પેલા ખેતર એ ગમે તો દોડે આપણે નહીં જોવાનું એ ફાસ્ટ દોડવું જોઈએ મને એવું લાગે છે અહીં આ ખેતર ગોળ નહીં પેલો આપણે કેમેરો લઈને અહીંથી પેલા ખેતર જાય પેલા ખેતર અહીં નહીં ચકડે ચડે તો વાંધો નહીં અહીંથી સીધો દોડાય પડી પેલા ખૂણો પેલા દોડાય પછી આ બાજુ સીધો આ ખૂણો દોડાય એને ગમે તો દોડવું છે દોડી શકે આપણે નહીં તો આ પેલા મેં પગ ભરાઈ જશે એમ માટી એ આપણે નહીં જો આપણે તો આવડત કરવાનું ને જીતાડવાનું હમણાં ચાલુ કરી બીજા બધા બેહી જાવ લે આટલા તો ફોકસ ઓન ઉપર રાખજો બરાબર અને આ કિસ્સા બતાવવાનું રેડી કરણ રેડી સ્ટાર્ટ કરજે એમો એમટી સ્ટાર્ટ ફોકસ આની પર જ રાખજો હા સહેજે ધીમો ના પડવો જોઈએ 2 મિનિટ નહીં દોડી શકે એવો થાકી જનારો ધીરો પડ્યો ધીરો નહીં ફાસ્ટ બીજો રન લીધો ત્રીજો ડોન જલ્દી ચાલ જલ્દી બોલ જલ્દી પકડ જલ્દી પાછો તો મિત્રો હજી 41 સેકન્ડ થઈ 42 થાકી જનારો એ બોલ પાછો નહીં દોડાય તો 53 સેકન્ડ જેવો દોડ્યો 2 મિનિટ દોડવાનું હતું પણ એ આઉટ થઈ ગયો હવે આ ચોથો નંબર હા ચોથા કરણ આઉટ થઈ ગયો બહુ હાર્ડ ચાન્સ વધી ગયા મિત્રો જીતવાના ચાન્સ સારું કંઈક આવજો બાપા તો મિત્રો ચોથો નંબર આવી જશે આપણે ગોપાલજી લે હેરો જગા તમારે જોવાની છે એ વાત છે એનો વધતા આવડશે તો વાત છે એક મિનિટ કોઈ પણ રાજ્યના નામ લખવાના એમ પેલા રાજ્ય કહો એ ખબર એ નહીં. કશું time નહીં. રાજ્ય કોણ કહેવાય તું ખાલી મને કહી દો કે રાજ્ય એવું ના આપણા ગુજરાત છે ને એ રાજ્ય કહેવાય આપણા ગુજરાતની અંદર અને જેટલા આવે, ઇન્ડિયા દેશ ગુજરાત એ આખું રાજ્ય એક કહેવાય એક રાજ્ય. ગુજરાત ની અંદર નહીં ગુજરાત એક રાજ્ય કહેવાય આપણા ભારતમાં 36 રાજ્ય 36 ઉપર રાજ્ય છે તો રાજ્ય લખો ને 1 મિનિટ આ ગોપાલસિંહ 12 પાસે પણ જોયો હું નહીં ભાઈ બાર બાર હું 10 માં ફેલું તો મિત્રો ગોપાલજીને આપણે 1 મિનિટની અંદર 5 રાજ્યના નામો લખવાના છે તો એ લખી શકે કે નહીં લખી શકતા આપણે જોઈ લઈએ કસમથી પહેલા તો આપણું ગુજરાત રાજ્ય બરાબર તો 40 ગામ લખ્યા એવું કોઈ યાદ ના કરાવે હાલમાં યાદ કોઈ કોઈ ના આખા રાજ્યનો ગમે તો આપણા ગુજરાતના જ રાજ્ય એવું ગુજરાતના ના ગુજરાત એટલે એક રાજ્ય કહેવાય આપણું. એવું આખા દેશના રાજ્ય ગમે તે પહેલા પાંચ તો ગુજરાત બરાબર ઉભો રહો સ્ટાર્ટ તો કહેવાય હા સ્ટાર્ટ કરી દે રેડી સ્ટાર્ટ ગુજરાત બરાબર કોઈ બોલવા નહીં પછી મધ્યપ્રદેશ બરાબર એ લખે ફરી આપણે ચેક કરી લઈશું પછી કેરાલા
કેટલી સેકન્ડ છે 35. પાંચની જગ્યાએ તાર 7 લખો તો લખી શકું, કદાચ એકાદ હવે ખોટું અહીં એક પૂરું કરવા દે પાંચમું બરાબર. નહીં. તને આવડતું હોય તો તું લખી શકું, એકાદ ખોટું પડે તો બીજું આવી જાય ને એડજસ્ટ થઈ જાય. કેટલી સેકન્ડ 57, 58, 59. નહીં ગણા આ ગણા છે ને ગાંધીનગર ના આવે ગાંધીનગર ના આવે મિત્રો અમને ગાંધીનગર લખી ગાંધીનગર ના આવે અને પોરબંદર ના આવે. રાજ્ય જ કહેવાય બકા. ના આવે શું ના આવે? પોરબંદર ના આવે તો મિત્રો ગોપાલજી આઉટ થઈ ગયા છે. રાજસ્થાન એ રાજસ્થાન પૂછ કોઈ સચ માર. તમે કેટલા રાજ્ય ના આવે? રાજ્ય ના આવે રાજ્યમાં જ આવે ને. રાજ્ય ના આવે રાજસ્થાન એવો આવે રાજસ્થાન 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 એ બધા રાજ્યો હતા. આ ગુજરાતની પ્રાથમિક શાળામાં ખાલી મધ્યાહન ભોજન ખાવા જતા હતા આ બધા. એવું કરવું છે. આપણે કશું નહીં ખાવું પડી ભાઈ. નહીં આવડ્યું તો મિત્રો આપણને. 5મો નંબર આવી ગયો છે. મારો તો 5મો નંબર આપણે આવી ગયો છે. આપણે નાનો બાળક છે દીપુ દીપુ એનું નામ. અઘરી ચેલેન્જ ના આવે ભાઈ એને. કોઈ પણ 2 શાયરી બોલવાની છે તે 1 જ મિનિટની અંદર. અબ્બા કાકા તમે તો શાયરી બોલો ભાઈ. હા. કોઈ પણ શાયરી જો બોલી શકે 1 મિનિટની અંદર. તો રેડી થાઓ. એક બોલવાનું કે બે? 2 શાયરી બોલવાની છે 1 મિનિટની અંદર. તને આવડે શાયરી ગમે. બોલો હું સ્ટાર્ટ કહું ફરી હું. રેડી સ્ટાર્ટ. આવડે છોકરાને તો શાયરી તો આવડે જ ના આવડે. શાયર નહીં પણ કોરીનો વાંચી તો. અલે આપણે એમ બોલવા દે ને. કોઈ પણ શાયરી યાદ કરીને બોલી નાખજો. બોલો હળો હળો ફટાફટ બોલો હળો ટંગે 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 એ નહીં આવે તું તાર બોલવાની તું વિચાર નહીં આવડતી ને વિચાર 1 મિનિટ ના જોડે હે અલા દીપુ તું બોલી ના કાકા દીપા કાકા જોડે શાયર જ છે જો આવડે એ 2 મિનિટમાં. કુવાના પથારામ પથરી કોહળી નાખીને થથડી એક કઈ આવડતી જ નહીં શાયરી. હા ચલો ભાઈ હારી ગયો કહી દો. તો कश्ती કેન્સલ. गई किनारा गया टूटा हुआ दिल का सहारा गया अगर कोई पूछे कहाँ गया तो एपी हिंदुस्तानी टीम में गया હા જો આ શાયર આવડે. दिलीप जय जब्बर शायरी मारी છે યાર તો મિત્રો દીપો આપણે આઉટ થઈ ગયો અને એક શાયરી ના આવડી. હવે કોણ આવે? सूरज उड़ते चांद तारा कहता हूँ. હવે કોનો નંબર આવે? सूरज उगे चौदह उगे खड़ी बात नहीं है હવે કોનો નંબર ना આવે? चलो खेतों में मजदूरी कासा नहीं बोलता આપણે બે રહ્યા. તારો કોનો નંબર આવે? હાથમો. તારા હાથમાં તો મારો આવે. તો મિત્રો મારો નંબર આવી ગયો હવે. એ ટાઈમ મે यार टाइमर है મારા કંઈક સારું આવશે નોલેજ વાળું તો કંઈક આ છેલ્લો છે ને? ના હજુ એક રહ્યો. હું રહ્યો. એક નંબર રહ્યો છે. બીજું દાઢી નથી બાપુજી પડી છે દીપા. હમ. બીજું દાઢી પડી. ભાઈ મારે 1 મિનિટની અંદર 50 થી 1 લગી ઊંધા એકડા બોલવાના. 1 મિનિટની અંદર 50 થી ઉતા રોકાયા વગર બોલી જ નાખવાના. निकला कहीं आंखों फटाफट ભૂલી જાઓ મારું જોઈ તો લો. નવેસરથી 50 ચાલુ કરવાનું ભાઈ એવું. પણ 1 મિનિટની અંદર ટૂંકમાં પૂરા કરવાના. ટાઈમર ચાલુ કરી દે. હવે ભાઈ રેડી? ऊपर है ટાઈમર આવીને ઉપર બતાવજો ઉભો થઈ. स्टार्ट ટાઈમર બતાવજો રા ઉભો થઈ. ઉભો રહીને બતાવી પહેલા. એ આપવાનો. આ બાબા મારી વાત આવી એટલે કહે લે ગણિતમાં જાઓ ગણિત કેવું ચાલુ કર્યું સ્ટાર્ટ 50, 49, 48, 48, 46, 45, 44, 43, 42, 41, 50, એટલે મેં પહેલે ચાલુ કર્યું. હા એ તો હા એટલે અમને ખબર પડે હમણાં તો આવું પડે કશી વાંધો નહીં 50, 49, 48, 46, 46, 45, 44, 43, 44, 46, 47, 44, 45, 46, 41, 42, 38, 39, 36, 35, 34, 33, 32, 33, 30 રહી ગયો. હારી ગયા છે ભાઈ. ના ના જો વાર છે. કેટલો ટાઈમ થયો છે મિત્રો ના બોલી. ચલો હારી ગયા ભાઈ. તો મિત્રો 10 કે 20 સેકન્ડ છે હારી ગયા છે એમ. હવે કોનો નંબર આવ્યો દિલથી? ખોટી બોલવાના તો બોલી શકું પણ 50 ઊંધું પડે છે. અરે ભાઈ કોનો નંબર આવ્યો બહુ જલ્દી ફટાફટ. અજયભાઈ આઉટ આ 7મો નંબર આવ્યો આપણે અજયનો. શું છે? 40 સેકન્ડમાં 13 નો ઘડિયો બોલવાનો. બોલો તો. કેટલી સેકન્ડમાં બોલો ને એટલે ભાઈ તલવારો માથાએ મેલ દો બોલો કે તલવારો માથાએ મેલ દો તમે ભાવે તો કેમ બોલું. હા તો ચાલે એક બે શબ્દ બોલો ના બોલે
कोशिश करने वालों की हार नहीं होती એટલે મેચ કરી લે હાર કરો સેટ કરી સ્ટાર્ટ 13 का 13 के दूध 26 13 39 13 ચોક 54 પહેલેથી મિત્રો ચાલે ભાઈ જો ટાઈમર છે તા જોડે આ ભાઈ ઘડિયાળ ભાઈ. આપણે ઘડિયા શીખો પણ આખો દાવો નહીં ભાવે આ ઘડીઓ હું તમને બહાર નહીં પાડું પણ આપણે કાળપાડ વાળી તમને આપણે વિશ્વાસ રાખો હા. મિત્રો શું કરી આવું ચલો ભાઈ મિત્રો કેન્સલ હારી ગયા આજના આપણે વિનર કોણ હે ભલુજી ભલુજી એકલા જ છે ને? તો મિત્રો, આજના ભલુજી એકલા જ વિનર હે એવું કે તો મિત્રો બોલો, આ ભાઈનાને બરોબર એનું કારણ ભાઈ આવું ઓય બોલ જે વિનર છે ને એ બે શબ્દ કહેશે બધાય મિત્રોને બરાબર કહી દો ભલુજી તમે તમારી સ્ટાઇલમાં કહો જો મિત્રો મને તો બહુ આનંદ થાય છે હું કહું 4 ચેલેન્જ વિડીયોમાં એ કોઈ દાન નતો જીત્યો બધામાં છેલ્લો નંબર આજે પહેલો નંબર આમ પાછી જે તે ઉઠો બેઠક ને 4 ઉઠો બેઠક કરી મેં બરાબર એટલી તો મેં નેહામાં કોઈ દાન એટલી મને નહીં કરી બરાબર 10 કરી હતી વધારે નહીં હા ભાઈ તો મિત્રો આજની ચેલેન્જ તમને સારી લાગી હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો તમારી રીતે અને આવી નવી ચેલેન્જ વિડીયો તમારે જોયું હોય તો કાયમ ફોલો કરી દો ફોલો કરી દો અને તો પાછા તમે કોમેન્ટ કરજો કે કઈ રમી તમે કહેશો એ પ્રમાણે અમે ચેલેન્જ બનાવીશું અને તમારી આગળ મનોરંજન અમારું પૂરું પાડીશું બરાબર છે મિત્રો